ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બરાબર છે. અરે આ સક્સેસ ક્યાંથી આવી ગયું? સરસ, સક્સેસને અત્યારે દૂર કરી દઈએ અને આ દાખલાની ચર્ચા કરીએ. બરાબર છે. બહુ મોટો દાખલો લાગે છે પણ જરા વાંચી તો લઈએ શું કહેવા માંગે છે. એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિ 7.8માં એટલે કે આ જે આકૃતિ છે એની વાત થઈ રહી છે. દર્શાવેલ બિંદુઓ ABCD દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે. આ 4 મિત્રો આ રીતે બેઠા છે. બરાબર છે. આ A, B, C અને D. અચ્છા, ચંપા અને ચમેલી, અરે વાહ, વેરી ગુડ, સરસ નામો છે. વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે આ જે ABCD છે ચોરસ છે? એટલે કે આ ચારેય મિત્રો જે રીતે બેઠા છે, જો એમને એક રેખાખંડથી જોડી દેવામાં આવે તો એનાથી એક ચોરસ રચાશે. બરાબર છે. આવું એણે ચમેલીને પૂછ્યું તો ચમેલી અસહમત થાય છે. ચમેલી કે હોતું હશે, આવું હોય જ નહીં, મને નથી લાગતું કે આ ચોરસ છે. બરાબર છે. તો તમારે હવે નક્કી કરવાનું છે અંતરસૂત્રનો ઉપયોગ કરીને કે કોણ સાચું છે. ચંપા સાચી છે એટલે કે શું આ ચોરસ છે કે ચમેલી સાચી છે. બરાબર. હવે અહીંયા સૌથી પહેલું કામ એ કરીએ કે હું આને થોડું નાનું બનાવી દઉં, કેમ કે ઓલરેડી બહુ મોટું છે. બરાબર. એટલે આને થોડું નાનું બનાવી દઈએ આપણે. બરાબર છે. આશા રાખું છું તમને દેખાતું હશે. અચ્છા, આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું? તો આ જે ચારેય મિત્રો બેઠા છે એ કોઈ બિંદુ છે અને બિંદુમાં તમને ખ્યાલ છે કે એક્સયામ હોય, વાયયામ હોય. તો આ જે છે માની લો આ એક્સયામ છે, આ વાયયામ છે. તો બોલો એ બિંદુના યામ 3 અને 4 હે ને? તો આપણે અહીંયા એ બિંદુને દર્શાવીએ 3 અને 4થી. બરાબર. બી બિંદુના યામ તો જો શું છે 6 અને 7, તો બી બિંદુ છે 6 અને 7. સી બિંદુના યામ, આ સી બિંદુ છે એના યામ 9 અને 4, 9 અને 4. અને ડી બિંદુના યામ, તો ડી બિંદુના યામ છે 6 અને 1, 6 અને 1. બરાબર. હવે આ ચિત્રની જરૂર નથી કેમ કે બોર્ડનો લગભગ 50% ભાગ એણે રોકી લીધો છે. તો આપણે એને બાય બાય કહી દઈએ કે ભાઈ તમે જાઓ. બરાબર છે. તમારી જરૂર હશે ત્યારે તમને અમે બોલાવી લઈશું. ઓકે. તો આ 4 બિંદુઓ છે ભાઈ. હવે આનાથી ચોરસ બને છે કે નહીં? તો હું ચોરસ સમજાવું કેમ કે આ વિડીયોની અંદર માત્ર આપણે આ ચોરસની એટલે કે ચતુષ્કોણની ચર્ચા કરવાના છે. બરાબર છે. હવે બેટા ચોરસ વિશે તમે બધા જાણતા હશો. બરાબર છે. હવે જો આ મેં એક આકૃતિ દોરી છે, રાઈટ? આ મેં એક આકૃતિ દોરી છે. બરાબર. એક બીજી આકૃતિ દોરું. બરાબર છે. આવી એક આકૃતિ દોરી મેં, હે ને? તો હું તમને એમ કહું કે આની જે આ 4 બાજુ છે એ 4 બાજુ સરખી છે. અને અહીંયા પણ એમ કહું કે આની જે આ 4 બાજુ છે 4 બાજુ સરખી છે. ઓકે. આની બી 4 બાજુ સરખી છે, આની બી 4 બાજુ સરખી છે. તો ચોરસ કહેવામાંથી આ ચોરસ કે આ ચોરસ, હે ને? કન્ફ્યુઝન. બરાબર છે. કન્ફ્યુઝન એટલે છે કે આપણે 9મા ધોરણની અંદર ચતુષ્કોણ સમજી ગયા, ચતુષ્કોણના પ્રકારો સમજી ગયા. જો એ એકદમ ક્લિયર કરીને આપણે આવ્યા હોય અને સપોઝ ના હોય, હું તો કહું છું, તો એના વિડીયો અવેલેબલ છે, મારા બી વિડીયો અવેલેબલ છે. તો એ વિડીયો ખાસ જોઈ લો, ચતુષ્કોણના પ્રકાર, કેમ કે એ ક્લિયર થઈ જશે ને. બરાબર છે. તો અહીંયા તકલીફ પડવાના ચાન્સીસ ઘટી જશે ને. તો બેટા જેની 4 બાજુ સરખી હોય ને એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે સિમ્પલ ભાષામાં કહું તો આ બંને સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ તો છે જ પણ એમાં પણ સમબાજુ, કેમ કે એની 4 બાજુ સરખી છે. બરાબર છે. હવે ચોરસ ત્યારે બને જ્યારે એના વિકર્ણો પણ સમાન હોય. આ વિકર્ણ છે, આ બંને વિકર્ણ છે. આ બંને વિકર્ણો પણ સમાન થઈ જાય તો જ એ ચોરસ કહેવાય. જ્યારે આમ એવું નથી. તમે જોઈ શકો છો આની લંબાઈ થોડી વધારે હશે, તમે સમજી શકો છો. બરાબર છે. અને આની લંબાઈ થોડી ઓછી હશે. ઓકે. તો આ વિકર્ણો સમાન નથી. એટલે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસમાં બાજુઓની દ્રષ્ટિએ અને વિકર્ણોની દ્રષ્ટિએ આ ફરક છે. બરાબર છે. એમ તો બીજો બી એક ફરક છે કે આના બધા ખૂણા 90 અંશના હોય, સમાન હોય. જ્યારે આમાં એવું ના હોય, આમાં સામસામેના ખૂણા સમાન હોય. ઓકે. બરાબર છે. પણ આપણે અત્યારે સિમ્પલ ચર્ચા કરીએ ચોરસની અને આ ચેપ્ટરના સંદર્ભમાં. તો યાદ રાખો કે જેની 4 બાજુ અને બંને વિકર્ણો સરખા હોય તો જ એ ચોરસ કહેવાય. એટલે અહીંયા આપણે ટોટલ કેટલી ગણતરી કરવી પડશે?
તો માની લો કે આને એ, આને બી, આને સી અને આને ડી કહું તો પહેલાં એ બી શોધવું પડશે, બીસી શોધવું પડશે, સીડી શોધવું પડશે, એડી શોધવું પડશે, પાછું એસી અને પછી બીડી શોધવું પડશે. 6 ગણતરીઓ કરવી પડશે આપણે. કંઈ વાંધો નથી, આપણે આવા કામથી ગભરાતા નથી. બરાબર છે. ગણિત આપણાને બહુ ગમે છે. બરાબર છે. એટલે આ બધી ગણતરી આપણા માટે કંઈ બહુ અઘરી નથી. ઓકે, તો ચલો પહેલાં એ બી શોધીએ. અચ્છા, સૂત્ર હું એકવાર લખું. વર્ગમૂળમાં x2 માઇનસ x1નો વર્ગ પ્લસ y2 માઇનસ y1નો વર્ગ. ઓકે, તો ચલો એ બીની ગણતરી કરીએ આપણે. તો 6 માઇનસ 3નો વર્ગ વત્તા 7 માઇનસ 4નો વર્ગ. 6 માઇનસ 3 3નો વર્ગ, આવી 3નો વર્ગ. 3નો વર્ગ થશે 9 વત્તા 9. 9 ને 9 કેટલા થાય? 18. હવે 18 એટલે તમને ખબર છે 9 દુ 18, એમાં 9નું વર્ગમૂળ 3 થાય એટલે 3 વર્ગમૂળમાં 2. આ એ બીનું મૂલ્ય આવ્યું. બરાબર છે. ચલો હવે બીસીનું મૂલ્ય શોધી દઈએ. હવે સૂત્ર લખવાની બીજી વાર જરૂર નથી. ઓકે, તો 9 માઇનસ 6નો વર્ગ અને 4 માઇનસ 7નો વર્ગ. બોલો 9 માઇનસ 6 કેટલા થાય? 3નો વર્ગ અને 4 માઇનસ 7 કેટલા થાય? માઇનસ 3નો વર્ગ. બેટા 3નો વર્ગ 9 થાય, માઇનસ 3નો વર્ગ પણ 9 થાય. એટલે આ જ જવાબ આવ્યો. તો સીધો જવાબ લખું છું 3 વર્ગમૂળમાં 2. તમે સમજી શકો છો જવાબ તો આ જ આવ્યો. ચલો હવે સીડીની, બીસીની ગણતરી થઈ ગઈ ને? હા, સીડીની ગણતરી કરીએ. સીડીની ગણતરી. ઓકે, તો સીડીની ગણતરીમાં કેવી રીતે ગણતરી કરીશું? હા, તો 6 માઇનસ 9નો વર્ગ વત્તા 1 માઇનસ 4નો વર્ગ. ચલો 6 માઇનસ 9 કેટલા થાય? માઇનસ 3નો વર્ગ. 1 માઇનસ 4 કેટલા થાય? માઇનસ 3નો વર્ગ. માઇનસ 3નો વર્ગ પ્લસ 9 થાય. માઇનસ 3નો વર્ગ પ્લસ 9 થાય. ફરીથી ભાઈ એ જ વસ્તુ મળી તો જવાબ બી જ આવશે. નક્કી જ છે. 3 વર્ગમૂળમાં 2, હે ને? ચલો હવે એડીની ગણતરી કરી લઈએ. એ થી ડીની ગણતરી કરી લઈએ. ઓકે, તો 6 માઇનસ 3નો વર્ગ વત્તા 1 માઇનસ 4નો વર્ગ. બોલો 6 માઇનસ 3 કેટલા થાય? 3. 3નો વર્ગ અને 1 માઇનસ 4 માઇનસ 3. તો 3નો વર્ગ થાય 9, માઇનસ 3નો વર્ગ પણ 9. ભાઈ એનો એ જ જવાબ આવ્યો. યાર 4 બાજુઓ સરખી આવી ગઈ. જોઈ લો, 4 બાજુનું માપ સરખું આવી ગયું. પણ હજુ કામ પતતું નથી. હજુ આપણે એસી શોધવાનું છે, એટલે કે વિકર્ણો શોધવાના છે. એથી સીનું અંતર. સૂત્ર લખવાની જરૂર નથી. 9 માઇનસ 3નો વર્ગ પ્લસ 4 માઇનસ 4નો વર્ગ. બરાબર છે. તો 9 માઇનસ 3 થાય 6, 6નો વર્ગ પ્લસ 4 માઇનસ 4 0 થાય. 6નો વર્ગ થાય 36 વત્તા 0, 36 અને 0 36, 36નું વર્ગમૂળ 6 થાય. ઓકે, આગળ વધીએ. હા, હવે આપણે બીડીનું માપ શોધીએ. બીથી ડીનું અંતર શોધીએ. બરાબર છે. બીથી ડીનું. હવે એના માટે મારે થોડુંક આને નીચે લાવવું જ પડશે. અરે ભાઈ, ઓકે, બીથી ડીનું અંતર. બરાબર છે. તો 6 માઇનસ 6નો વર્ગ, સોરી 6 માઇનસ 6નો વર્ગ વત્તા 1 માઇનસ 7નો વર્ગ. ઓકે, હા, હવે બરાબર થઈ ગયું. કિંમતો મળી ગઈ એટલે વાંધો નથી. બરાબર. તો બોલો 6 માઇનસ 6 થઈ જાય 0 અને 1 માઇનસ 7 થઈ જાય માઇનસ 6. ભાઈ 0નો વર્ગ 0, માઇનસ 6નો વર્ગ થાય 36, 36 વત્તા 0 36, 36નું વર્ગમૂળ 6. તો આપ જોઈ શકો છો કે અહીં એ બીનું માપ બરાબર બીસીનું માપ બરાબર સીડીનું માપ બરાબર એડીનું માપ. આ તો સરખા છે. સાથે સાથે અને બરાબર છે કે જે વિકર્ણ એસી અને બીડી છે એ પણ સરખા છે. તમે જોયું બંનેના માપ 6 6 છે. બરાબર છે. માટે ચતુષ્કોણ ABCD ચોરસ છે. બરાબર. સપોઝ આ 4 સરખા હોત ને આ 2 સરખા ના હોત તો એ સમબાજુ ચતુષ્કોણ થાત. બરાબર છે. પણ આ વિકર્ણો સરખા હોવાને કારણે એને આપણે ચોરસ કહીશું. એટલે એનો મતલબ એ થયું, બરાબર છે, કે ભાઈ ચોરસ સાબિત થઈ ગયું. તો કોણ સાચું છે? તો કોણ કહેતું હતું કે ભાઈ આ ચોરસ છે? હા, ચંપાએ કીધું હતું. તો ચંપા સાચી. ચમેલી અસહમત હતી એટલે ખોટી છે. ચંપા સાચી છે. ક્લિયર? બરાબર છે. તો બહુ સરસ કન્સેપ્ટ હતો. પણ અહીંયા તમે એક વસ્તુ સમજી ગયા કે જ્યારે બી
તમને 4 બિંદુ આપશે તો તમારે 6 ગણતરી કરવી પડશે, આ યાદ રાખજો, બરાબર. 4 બાજુ અને 2 વિકર્ણ. ઓકે, અહીંયા ખૂણાની ગણતરી શક્ય નથી, બરાબર છે, પણ એવા બી કદાચ કોઈ દાખલા આવશે કે જ્યાં ખૂણાની સંદર્ભમાં બી તમે કંઈક ગણતરી કરી શકો તો જોઈશું. બાકી અહીંયા બાજુ, કેમ કે અંતરસૂત્ર જે છે એ બાજુ માટે વપરાય છે. ઓકે, આગળ વધીએ. ટોટલ 3 દાખલા છે. છઠ્ઠા દાખલામાં 3 દાખલા. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો, બરાબર છે. તો આપણે આની ગણતરી કરીને નક્કી કરવાનું છે કે આ ચતુષ્કોણ છે કે નહીં, અને જો ચતુષ્કોણ છે તો એ પ્રકાર કયો છે તમારે કહેવાનું છે ને, બરાબર છે. એટલે પહેલું તો આપણે ચતુષ્કોણ છે કે નહીં એ ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે એના માટે આપણે શું કરીશું, બરાબર છે. ભાઈ 4 બિંદુ હું યામ સમતલમાં ક્યાંય પણ મૂકી દઉં, બરાબર છે. આ 4 બિંદુ મેં ક્યાંય પણ મૂકી દીધા અને આને હું જોડી દઉં તો બેટા એનાથી શું રચાય? ચતુષ્કોણ જ રચાય, બરાબર છે. પણ એ ચતુષ્કોણનો પ્રકાર કયો છે એ આપણે કહેવાનો છે, યાદ રાખો. ઓકે, બરાબર છે. તો એના માટે તમને ખબર છે 4 બિંદુઓ હોય એટલે ટોટલ 6 ગણતરી, બાજુઓ 4, બરાબર. એક તો 4 બાજુઓની ગણતરી કરીશું અને 2 વિકર્ણોની ગણતરી કરીશું, બરાબર. આટલી ગણતરી કરીશું આપણે તો આપણે નક્કી કરી શકીશું કે આપણે સાચા છે કે નહીં. ઓકે, ચલો પહેલો દાખલો જોઈએ. હવે એમાં બિંદુ આપ્યા છે તો હું પહેલાં લખી દઉં બિંદુ A -1 -2, B બિંદુ 1 અને 0, C બિંદુ -1 અને 2, D બિંદુ -3 અને 0, બરાબર. આમ તો તમે જો આલેખ દોરવાનો હોય ને ત્યાં બિંદુઓ દર્શાવીને ખાલી જોડવાનો હોય તો તમને એમનેમ ખબર પડી જાય, બરાબર છે, કે આ કયા પ્રકારનું ચતુષ્કોણ છે, મીન્સ કે આકૃતિ જોઈને, બરાબર. કેમ કે ત્યાં આલેખ ઉપર તમને સ્પષ્ટ આકૃતિ દેખાતી હશે, જ્યારે અહીંયા તમારે આલેખ દોરવાનું જ નથી. આલેખ દોર્યા વગર કહેવાનું છે કે આનો પ્રકાર કયો છે અથવા તો આ ચતુષ્કોણ છે કે નહીં, બરાબર. એટલે જ અહીંયા તમારે યામ ભૂમિતિનો ઉપયોગ કરવાનો છે, યામ અને ભૂમિતિનું મિશ્રણ કરવાનું છે, હે ને. તો ચલો પહેલાં આપણે A થી Bનું અંતર શોધીએ, બરાબર છે. અને એનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ, x2 - x1 સ્ક્વેર y2 - y1 સ્ક્વેર. ઓકે, તો 1 - -1 એટલે સીધું લખું +1 ચાલશે, ચલાવજો ને યાર, બરાબર છે. 0 -2 એટલે +2. ઓકે, હવે 1 ને કેટલા થાય? 2, 2 સ્ક્વેર 4, 0 ને 2, 2 સ્ક્વેર 4, 4 ને 4 8, એટલે અહીંયા સીધું લખું 2 વર્ગમૂળમાં 2, બરાબર છે. તમે જ્યારે વર્ગમૂળમાં 8 લખશો, બરાબર છે, તો એનો જવાબ આવશે 2 વર્ગમૂળમાં 2. ચલો હવે B થી C નું અંતર શોધીએ. -1 - 1 સ્ક્વેર પ્લસ 2 - 0 સ્ક્વેર, બરાબર છે. -1 - 1 -2 સ્ક્વેર 4, 2 - 0 2, 2 સ્ક્વેર 4. ભાઈ ફરીથી એનો એ જવાબ આવ્યો, બરાબર છે. ઓકે, ચલો C થી D નું અંતર શોધીએ. C થી D નું અંતર શોધીએ. -3 -1 એટલે +1 સ્ક્વેર અને 0 - 2 સ્ક્વેર, બરાબર છે. ચલો -3 + 1 -2, -2 સ્ક્વેર 4, 0 -2 -2 સ્ક્વેર 4, એટલે જવાબ આવ્યો, આ જ જવાબ આવ્યો. તો સીધું જ લખું તો ચાલશે ને, 2 વર્ગમૂળમાં 2. જવાબ બધાને એ જ આવશે યાર. એકની એક ગણતરી વારંવાર થઈ રહી છે એવું લાગી રહ્યું છે જાણે. ADનું શું ગણતરી, બરાબર છે. તો -3 -1 એટલે +1 સ્ક્વેર અને 0 -2 એટલે +2 સ્ક્વેર, બરાબર છે. -3 + 1 -2 -2 સ્ક્વેર 4, 0 + 2 2 સ્ક્વેર 4, 4 ને 4 8, 8નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2. લો, બાજુઓ સરખી આવી ગઈ 4 4, હે ને. તો એટલું તો ક્લિયર થઈ ગયું કે એક તો યાર આ લંબ ચતુષ્કોણ છે અને એ બી સમબાજુ છે. હવે એના વિકર્ણો જોઈને નક્કી કરીશું કે ચોરસ છે કે નહીં, હે ને. તો AC શોધીશું આપણે, બરાબર છે. ACની ગણતરી, સૂત્ર નહીં લખીએ, એક જ વાર સૂત્ર લખવાનું. આટલી બધી 6 ગણતરી કરવાની તો 6 વાર સૂત્ર લખવાનું કોઈ મતલબ નથી બેસતો, બરાબર છે. તો -1 એટલે એ +1 થઈ જશે, બરાબર છે. અને 2 -2 એટલે એ +2 થઈ જશે, બરાબર છે. યાર આ થઈ જશે 0 0 સ્ક્વેર 0, આ થઈ જશે 4 4 સ્ક્વેર 16, 16 ને 0 16, 16નું વર્ગમૂળ 4. ઓકે, હવે BD શોધી દઈએ.
હવે બીડી શોધી દઈએ. ઓકે, તો બીથી ડીનું અંતર -3 - 1 સ્ક્વેર વત્તા 0 - 0 સ્ક્વેર. -3 - 1 -4 -4 સ્ક્વેર 16, 0 - 0 0 0 સ્ક્વેર 0, 16 વર્ગમૂળ 4. ભાઈ બંને આ સરખા થઈ ગયા હે ને. તો અહીં આપણે સમજી ગયા કે AB બરાબર BC બરાબર CD બરાબર DA અને બરાબર છે AC અને BD પણ સરખા છે, માટે ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. હા, એટલે કે આ બિંદુઓ એક ચતુષ્કોણ રચે છે અને એ ચતુષ્કોણ જે છે એ શું છે? ચોરસ છે. ઓકે, આપણે પહેલાં એ કહેવાનું છે કે ચતુષ્કોણ રચાય છે કે નહીં, અને ચતુષ્કોણ રચાય છે તો એનો પ્રકાર તમારે કહેવાનો છે. ઓકે, તો આ પહેલો દાખલો તો લગભગ આગળના દાખલા જેવો જ હતો. જોઈએ હવે બીજો દાખલો જોઈ લઈએ. પહેલે આને આવજો ટાટા કહી દઈએ. ઓકે, આગળ વધીએ. બીજો દાખલો. બીજા દાખલામાં તમને બિંદુ A આપ્યું છે -3 5, બિંદુ B આપ્યું છે 3 1, બિંદુ C આપ્યું છે 0 3, બિંદુ D આપ્યું છે -1 અને -4. બરાબર છે. ઓકે, આવું તમને આપ્યું છે. ચલો આપણે ગણતરી કરીએ 1 બાય 1. પહેલાં ABની ગણતરી કરીએ. તો ABની ગણતરી કરવા માટે આપણે વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. ઓકે, બોલો x2 શું છે? તો 3 -3 એટલે સીધું લખું છું +3 અને 1 - 5 સ્ક્વેર. બરાબર, અમુક ગણતરી તમે સીધી કરી શકો કેમ કે બહુ લાંબી ગણતરી થઈ જાય. 3 ને 3 6, 6 વર્ગ 36, 1માંથી 5 જાય તો -4 -4 સ્ક્વેર 16, 16 ને 36 થઈ જાય 52. હવે તમને ખબર છે કે 52 એટલે 13 ચોક 52, એમાં 4નું વર્ગમૂળ નીકળે એટલે આપણો જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં 13. આ ABનો જવાબ આવ્યો. બરાબર છે. ચલો હવે હું BCની ગણતરી કરું. BCની ગણતરી કરીએ આપણે. તો 0 - 3 સ્ક્વેર વત્તા 3 - 1 સ્ક્વેર. બોલો, 0 - 3 -3 સ્ક્વેર 9, 3માંથી 1 જાય તો 2, 2 સ્ક્વેર થાય 4 અને એ બંનેનો સરવાળો થઈ જાય વર્ગમૂળમાં 13. ભાઈ આવું મળ્યું કંઈ વાંધો નથી. આગળ વધીએ છીએ આપણે. CDની ગણતરી કરીએ. ઓકે, CDની ગણતરી. ચલો C થી Dની ગણતરી. તો -1 - 0 સ્ક્વેર વત્તા -4 - 3 સ્ક્વેર. બરાબર, -1 - 0 -1 સ્ક્વેર 1, આ બંનેનો સરવાળો બાદ બાકી -7 થાય, -7 વર્ગ 49, 49 ને 1 50 થઈ જાય. હવે 50 એટલે તમને બધાને ખબર છે 25 દુ 50, એમાં 25નું વર્ગમૂળ નીકળે છે એટલે આપણો જવાબ આવ્યો. આ કરવું બહુ જરૂરી છે. બરાબર છે. જો આ તમને કરતા નહીં આવડે ને તો આ જે કનેક્શન છે આ બિંદુઓ વચ્ચેનું એ શોધવું અઘરું થઈ જશે. સો આ ખાસ આવડવું જોઈએ. ના આવડતું હોય તો 9મા ધોરણના વિડીયો અવેલેબલ છે યુટ્યુબ ઉપર, એ જોઈ લો યાર તમે લોકો અને સમજી લો એને કેવી રીતે થયું છે. ઓકે, ચલો હવે ADનું માપ શોધી દઈએ. હવે અત્યાર સુધી તો મને આ બિંદુઓ વચ્ચે ખાસ કોઈ કનેક્શન નથી દેખાયું ભાઈ. ADનું માપ. ઓકે, ADનું માપ શોધીએ. A થી Dનું માપ તો -1 -3 એટલે હું સીધું લખું +3 અને -4 - 5 વર્ગ, -4 - 5 વર્ગ. ઓકે, -1 + 3 એટલે 2, 2 સ્ક્વેર થાય 4, આ બંનેનો સરવાળો બાદ બાકી -9 વર્ગ થાય 81, 81 ને 4 85 અને 85ના તમે 17 5 85 થાય. 17 કે 5નું વર્ગમૂળ નીકળતું નથી તો આપણે એને આમ જ રાખીશું. ભાઈ અત્યાર સુધી કોઈ કનેક્શન નથી મળ્યું. ચલો હવે AC શોધી દઈએ. વિકર્ણોની વાત કરીએ. આપણે એવું ધારીને ચાલીએ છીએ કે આ વિકર્ણ છે. AC શોધી દઈએ. બરાબર છે. તો 0 - -3 એટલે +3 વર્ગ. બરાબર છે. અને
3 - 5નો વર્ગ. ઓકે, તો અહીંયા જ લખું ગણતરી હું. 0 + 3 એટલે 3, 3નો વર્ગ 9, 3 - 5 એટલે -2, -2નો વર્ગ થાય 4, બરાબર છે ને. આ બંનેનો સરવાળો થઈ જાય વર્ગમૂળમાં 13. ઓકે, હવે બીડીની ગણતરી કરીએ. ઓકે, બીડીની ગણતરી કરીએ આપણે. તો બીડીની ગણતરીમાં આપણે આ બે બિંદુઓની ગણતરી કરીશું. ભાઈ -1 - 3નો વર્ગ વત્તા -4 - 1નો વર્ગ. ઓકે, બરાબર. -1 - 3 -4, -4નો સ્ક્વેર થાય 16. આ બંનેનો સરવાળો બાદ બાકી -5 - 5નો સ્ક્વેર થાય 25. 16 અને 25 આઈ થિંક થાય 41. 41માંથી કંઈ વર્ગમૂળ નીકળતું નથી. તો યાર કોઈ કનેક્શન જ ના દેખાયું. તો કેવી રીતે નક્કી કરીશું કે આ ચતુષ્કોણ રચે છે કે નહીં, હે ને? તો એક કનેક્શન દેખાય છે, એક સામ્યતા દેખાય છે. જો એક આનું માપ જુઓ તમે, એસીનું માપ જુઓ, બરાબર છે. પછી તમે બીસીનું માપ જુઓ અને તમે એબીનું માપ જુઓ, બરાબર. તો આ બંનેનો સરવાળો, બરાબર, એસી અને બીસીનો સરવાળો એબી થાય છે. એસી અને બીસીનો સરવાળો એબી થાય છે. તમે સમજો વાતને, બરાબર છે. એટલે અહીંયા સમજો જરા, સોરી, અહીં એસી પ્લસ બીસી બરાબર એબી, આ બંનેનું માપ આ રીતનું કનેક્શન છે. હવે આવું ત્યારે જ શક્ય છે જ્યારે આ ત્રણેય બિંદુઓ સમરેખ હોય. કેવી રીતે હું તમને સમજાવું? મેં તમને આગળ બી એક વિડીયોમાં સમજાવ્યું હતું, બરાબર છે. માની લો કે આ એ અને બી છે અને અહીંયા ક્યાંક સી આવેલું છે, બરાબર છે. અહીંયા ક્યાંક સી આવેલું છે. તો આનું માપ અને આના માપનો સરવાળો આ એ બી જેટલો થશે, બરાબર. એવું અહીંયા થઈ રહ્યું છે. જો અહીંયા એવું થઈ રહ્યું છે માટે બિંદુઓ એ, બી અને સી એ સમરેખ છે. હવે જો ત્રણ બિંદુ સમરેખ હોય અને ચોથું બિંદુ તમે ક્યાંય પણ આપો તો એનાથી ચતુષ્કોણ ક્યારેય ના રચાય. ચતુષ્કોણ માટે 4 ખૂણા 4 બાજુઓ હોવી જોઈએ. હવે તમે આને જોડશો તો એનાથી શક્ય જ નથી કે ચતુષ્કોણ રચાશે, બરાબર છે. તો આ સમરેખ થઈ ગયા માટે બિંદુઓ એ, બી, સી અને ડી ચતુષ્કોણ રચતા નથી. ચતુષ્કોણ જ રચતા નથી તો આપણે એના પ્રકારની કોઈ મતલબ નથી, બરાબર છે. આ સમરેખવાળો દાખલો યાદ રાખો. આપણે સ્વાધ્યાય 7.1ના જ આગળના એક દાખલામાં, દાખલા નંબર 2 કે 3 મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ એ બીજો કે ત્રીજો દાખલો આની રિલેટેડ છે. એટલે આ યાદ રાખજો કે કોઈ પણ બેનું માપ જો ના સરવાળો ત્રીજા બરાબર થતો હોય તો એ ત્રણેય બિંદુઓ સમરેખ હોય. આવી રીતે આપણે યાદ રાખવાનું છે. ઓકે, તો ક્લિયર થઈ ગયું આ તમને લોકોને? ઓકે, હવે તમને થશે આવું કેમ છે સાહેબ? એનું એક કારણ બી તમને કહી દઉં. કદાચ કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે આવું કેમ થયું, બરાબર છે, શું રીઝન છે? તો બેટા આ 4 બિંદુઓ તમને આપ્યા છે, ABCD તમે ધાર્યા છે. તમે ક્રમ એને આપી દીધો ને ધારીને આગળ ચાલો છો. તમે એવું માન્યતાથી ના ચાલો કે તમે ચતુષ્કોણ છે એ તમારો આ ABCD જ હશે. કોણે કહ્યું તમને એવું, બરાબર છે? શું ચતુષ્કોણનું નામ હું આવું ના આપી શકું? ACBD ના આપી શકાય? કેમ આપી શકાય? 100% આપી શકાય. એટલે તમે એવી કોઈ ધારણાથી ના ચાલો કે આ 4 ક્રમિક બિંદુઓ છે. યાદ રાખજો આ વસ્તુ, બરાબર છે. તમને માત્ર 4 બિંદુઓ આપ્યા છે, બરાબર છે, અને તમારે એના ઉપરથી નક્કી કરવાનું છે કે ભાઈ આ ચોરસ ચતુષ્કોણ બનાવશે કે નહીં, અને જો ચતુષ્કોણ બનાવે છે તો એનો પ્રકાર તમારે કહેવાનો છે. ઓકે, આગળ વધી જઈએ, બરાબર છે. હજુ થોડું અહીંયા પણ આપણે ગણતરી સારી એવી કરી છે તો એને હટાવી દઈએ, આગળ વધીએ. હા, હવે આપણો છેલ્લો ત્રીજો દાખલો, બરાબર, સરસ દાખલો છે. બધું પ્લસ હોય ને એટલે માથાકૂટ ના રહે. ચલો પહેલું બિંદુ લઈ લઈએ, એ 4 5, બી 7 6, સી 4 3 અને ડી 1 અને 2. ઓકે, ચલો પહેલાં એ બી શોધી દઈએ. સૂત્ર આપણે જાણીએ છીએ, x2 - x1નો સ્ક્વેર y2 - y1નો સ્ક્વેર. ઓકે, ચલો x2 7 - 4નો સ્ક્વેર અને 6 - 5નો સ્ક્વેર, બરાબર છે. 7 - 4 શું થાય ભાઈ? 3, 3નો સ્ક્વેર થાય 9, 6 - 5 1, 1નો સ્ક્વેર થાય 1, એટલે વર્ગમૂળમાં 10. લો, પતી ગયું. ચલો બીસીનું માપ શોધી દઈએ. બીસીનું માપ તો
4 માઇનસ 7નો સ્ક્વેર પ્લસ 3 માઇનસ 6નો સ્ક્વેર, બરાબર છે. તો 4 માઇનસ 7 કેટલા થાય? -3 માઇનસ 3નો સ્ક્વેર થાય 9, 3 માઇનસ 6 થાય -3 માઇનસ 3નો સ્ક્વેર થાય 9, બરાબર. 9 ને 9 18, એટલે અહીંયા આપણે લખીએ 3 વર્ગમૂળમાં 2. ઓકે, ચલો બીસીનું માપ આવી ગયું. સીડીનું માપ શોધી દઈએ. સીડીનું માપ શોધી દઈએ તો 1 માઇનસ 4નો સ્ક્વેર પ્લસ 2 માઇનસ 3નો સ્ક્વેર. હવે 1 માઇનસ 4 કેટલા થાય? -3, માઇનસ 3નો સ્ક્વેર થાય 9. આ બંનેની બાદબાકી -1 માઇનસ 1નો સ્ક્વેર થાય 1, એટલે વર્ગમૂળમાં જવાબ 10 આવ્યો. ઓકે, ચલો એડીનું માપ શોધી દઈએ. એડીનું માપ શોધી દઈએ. 1 માઇનસ 4નો વર્ગ અને 2 માઇનસ 5નો વર્ગ, બરાબર છે. બોલો, 1 માઇનસ 4 -3, માઇનસ 3નો સ્ક્વેર થાય 9, 2 માઇનસ 5 -3 માઇનસ 3નો સ્ક્વેર થાય 9, એટલે જવાબ આવશે 3 વર્ગમૂળમાં 2. ઓકે, ચલો વિકર્ણો પણ શોધી દઈએ. એસીની ગણતરી કરીએ. એસીની ગણતરી કરીએ, બરાબર છે. તો એસીની ગણતરીમાં 4 માઇનસ 4નો વર્ગ વત્તા 3 માઇનસ 5નો વર્ગ, બરાબર છે. તો 4 માઇનસ 4 0, 0નો વર્ગ 0 અને 3 માઇનસ 5 -2, -2નો વર્ગ થાય 4, 4નું વર્ગમૂળ થાય 2. ચલો બીડીની ગણતરી કરીએ. બીડીની ગણતરી કરી લઈએ, બરાબર છે. બીડીની ગણતરી કરીએ તો એમાં યસ આ બંને વચ્ચેનું તો 1 માઇનસ 7નો વર્ગ વત્તા 2 માઇનસ 4 6નો વર્ગ, હે ને. તો બોલો 1 માઇનસ 7 કેટલા થાય? -6, માઇનસ 6નો સ્ક્વેર થાય 36. આ બંને -4 4નો સ્ક્વેર થાય 16, 16 52 એટલે તમે લખી શકો 13 ચોક 52, 2 વર્ગમૂળમાં 13. હવે શું થયું તમે ધ્યાનથી જુઓ તો જવાબો સરખાયા, પણ બે જવાબો સરખાયા. AB અને CD સરખું આવ્યું, BC અને AD સરખું આવ્યું, ને વિકર્ણો તો અલગ અલગ જ આવ્યા. હવે આવું ક્યારે બને? તો હું તમને યાદ કરાવું, કદાચ ચિત્ર જોઈને તમને યાદ આવી જાય મારી વાત, બરાબર છે. બરાબર છે, આ સમજો. ઓકે, આ A છે, આ B છે, આ C છે અને આ D છે, બરાબર છે. એમાં આ બે માપ સરખા હોય અને આ બે માપ સરખા હોય અને વિકર્ણો સમાન ન હોય, વિકર્ણો સમાન ન હોય તો યાદ કરો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ને, બરાબર છે. તો અહીંયા આ 4 બિંદુઓથી સમાંતર બાજુઓ, સામસામેની બાજુઓ સરખી આવે છે, તમે જુઓ, બરાબર. એટલે અહીંયા લખીએ આપણે કે અહીં ABનું જે માપ છે એટલું જ માપ કોનું છે? CDનું છે, બરાબર. 10 છે, સોરી વર્ગમૂળમાં 10 છે. અને BCનું જે માપ છે એ જ માપ ADનું છે અને એ છે 3 વર્ગમૂળમાં 2, બરાબર છે. અને AC અને BD સરખા નથી, માટે બિંદુઓ ABCD એ ચતુષ્કોણ રચે છે અને ચતુષ્કોણ કયા પ્રકારનું છે? યસ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર થઈ ગયું, બરાબર છે. તો આ એક ચતુષ્કોણ રચાયો, કેમ કે સામસામેની બાજુઓ સરખી આવી, વિકર્ણો સમાન નથી, બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે, એકબીજાને દુભાગે છે, પણ એ સમાન ના હોય, એમનું અંતર સરખું ના હોય, બરાબર. તો સામસામેની બાજુ સરખી છે, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સપોઝ જો સામસામેની બાજુઓ સરખી હોત અને વિકર્ણો બી સરખા આવી જાત, બરાબર છે, તો એ જ સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે શું કહેત ખબર છે? લંબચોરસ કહેત. ઓકે, બરાબર. એટલે આ પ્રકારો તમને ખ્યાલ હોય ને, મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં જ કહી દીધું કે યામ જે તમે ઓલરેડી ભણીને આવ્યા છો, બરાબર છે, એમાં કંઈ જ હોતું નથી. આલેખ પર બિંદુઓ આપણે કેવી રીતે દર્શાવીએ છીએ આપણને ખબર પડવી જોઈએ, બિંદુઓ શું હોય છે એ ક્લિયર હોવું જોઈએ, બરાબર છે, ને યામ શું છે એ ક્લિયર હોવું જોઈએ. તો આ યામ અને ભૂમિતિનો સંપૂર્ણ કન્સેપ્ટ જો આવડતો હોય તો આ ચેપ્ટર તમને બિલકુલ અઘરું નહીં લાગે. ચેપ્ટર આખું સૂત્ર બેઝ છે, બરાબર, પણ ભૂમિતિનો કન્સેપ્ટ તો તમને આવડવો જ જોઈએ. ઓકે, તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર કયા સુધી છે? આર્યવા હા 6 પૂરો થઈ ગયો. હવે આના પછીના વિડીયોમાં 7, 8, 9, 10 જોઈ લઈશું, એટલે સ્વાધ્યાય 7.1 પૂરું થઈ જશે. તો મળીએ છીએ નવા વિડીયોમાં.